નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વાડુકડના અંદર છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં છે આચાર્ય માટેની શૈક્ષણિક લાયકાત માંગેલી છે એમએડ બીએડ. જો તમે એમએડ બીએડ ભણેલા છો તો આચાર્યની પોસ્ટ પર તમે નોકરી મેળવી શકો છો. તમારા પાસે ફિલ્ડની નોકરીને લગત કામગીરીનો અનુભવ હોવો જોઈએ. જગ્યાની સંખ્યા છે ખાલી 1. ત્યારબાદ છે નોડલ ઓફિસર. નોડલ ઓફિસરમાં કોઈ પણ વિષયમાં તમે માસ્ટર કરેલો હોવું જોઈએ. અનુભવી હશે તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, તેમાં 1 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ગણિત અને વિજ્ઞાન. જો તમે એમએસસી ભણેલા છો, બીએસસી ભણેલા છો અથવા બીએડ કર્યું છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ગણિત અને વિજ્ઞાનના અંદર 6 જગ્યા ખાલી છે મિત્રો. અનુભવી હશે તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, પણ ફ્રેશર પણ અરજી કરી શકે છે. ત્યારબાદ છે અંગ્રેજી વિષય. અંગ્રેજી વિષયમાં તમે એમએ કર્યું છે, બીએ કર્યું છે, બીએડ કરેલું છે તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ છે હિન્દી વિષય અને ગુજરાતી વિષય. જો તમે હિન્દી વિષય સાથે એમએ બીએ બીએડ કરેલા છો અથવા તો ગુજરાતી વિષય સાથે એમએ બીએ એમએ એમએડ બીએડ કરેલા છો તો તમે અરજી કરી શકો છો. તેમાં પણ 6 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તમે બીએ બીએડ અને એમએ ભણ્યું છે સામાજિક વિજ્ઞાન વિષય સાથે તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ છે સંસ્કૃત ભગવદ્ ગીતા. તેમાં તમારે બીએ એમએ બીએડ ભણેલા છો તો તમે એપ્લાય કરી શકો છો. 6 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ટીચર છે એ ચિત્ર ટીચર એટલે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ. તેના અંદર તમે એટીડી ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ ફાઇન આર્ટ કરેલું છે મિત્રો તો તમે એપ્લાય કરી શકો છો. 2 જગ્યા ખાલી છે. અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ છે પીટી ટીચર. પીટી ટીચર માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે બીપીએડ સીપીએડ. તમે આમાંનું કંઈ પણ ભણેલા છો તો બે લાયક ગણાશો. કોમ્પ્યુટર ટીચરની 1 જગ્યા ખાલી છે. તેમાં તમે બીસીએ ભણ્યું છે અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવો છો. એમસીએ બીસીએ એમએસસી આઈટી કંઈ પણ લાયકાત ધરાવો છો કોમ્પ્યુટર રિલેટેડ તો તમે આના માટે લાયક ગણાશો. ગૃહ માતા માટે મિત્રો 3 જગ્યા ખાલી છે. તમે કોઈ પણ વિષયમાં સ્નાતક એટલે કે તમે જો કોલેજ કરેલા છો તો તમે ગૃહ માતાની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે નર્સ. તમે બીએસસી નર્સિંગ એટલે કે એએનએમ જીએનએમ કરેલું છે તો તમે એપ્લાય કરી શકો છો. 1 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ક્લાર્ક. જો તમે બીકોમ ભણ્યું છે એમબીએ ભણ્યું છે તો તમે એપ્લાય કરી શકો છો. તેમાં 2 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ગેટ કીપર ભાઈઓ. તેમાં 2 જગ્યા ખાલી છે. સફાઈ કામદારની 4 જગ્યા ખાલી છે. ધોબી કપડાં ધોવા માટે 6 જગ્યા ખાલી છે અને રસોઈયાની 6 જગ્યા ખાલી છે. મિત્રો, જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વાડુકડ વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત છે. નીચે દર્શાવેલ મુજબ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ઓનલાઈન અથવા તો રજિસ્ટર આઈડીથી તમે અરજી કરી શકો છો. ટેટ પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. નિવૃત્ત આચાર્ય શિક્ષકો અરજી કરી શકશે. ત્યારબાદ છે દરેક શિક્ષકોએ સરકારશ્રીના જે હોસ્ટેલ છે તેમાં ફરજિયાતપણે રહેવું પડશે. વિશેષ માહિતી માટે એક મોબાઈલ નંબર આપેલો છે. મોબાઈલ નંબર નોંધી લેશો 7433905722. બીજો નંબર છે 7623900918. આના પર તમે મોબાઈલ ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. તમારે મેલ પણ કરી શકો છો. મેલ આઈડી નોંધી લેશો જ્ઞાનશક્તિ સ્કૂલ 2024@gmail.com. ડોક્યુમેન્ટ્સ તમે મોકલવા માંગતા હોય તો રજિસ્ટર આઈડી કરવા મોકલી શકો છો. એડ્રેસ છે લોક વિદ્યાલય વાડુકડ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, પિનકોડ છે 364270. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.